પાલિતાણા શહેરમાં ઝૂલેલાલ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું. આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. પાલિતાણા શહેરના વોર્ડ નંબર 1માં આવતા સિંધિકેપ વિસ્તારમાં મુખ્ય બાયપાસ રોડ ઉપર સિંધી સમાજની વર્ષોથી માંગ અને ધ્યાનમાં લઈ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયપાલસિંહ ગોહિલ તેમજ પૂર્વ નગરસેવક ઓમદેવસિંહ સરવૈયા, વિક્કીભાઈ રૂપેજા, ગોવિંદમલ સહિત દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. જેને લઈને પૂર્વ પ્રમુખ જયપાલસિંહ ગોહિલ દ્વારા આ સર્કલ મંજૂર કરવામાં આવ્યું હતું અને પ્રતિમા માટે ગ્રાન્ટ ફાળવાઈ હતી, જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં સિંધી સમાજના આગેવાનો, ધર્મગુરુઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા, વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા, વિનુભાઈ માંજર, ગોવિંદમલ કુકડેજા, અનિલભાઈ માંજર, વિક્કી રૂપેજા સહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાલિકા પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ હાજર રહ્યા હતા અને ઉદ્ઘાટન કરી શહેરના લોકો માટે સર્કલ ખુલ્લું મૂક્યું હતું. ત્યારે સિંધી સમાજ દ્વારા ઓમદેવસિંહને